જોઈ શામળા. થાંભલો ફાટ્યો ને એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો. આવ આવ આવ. લાવ લાકડે નો બરું, લોઢે નો બરું, બાઈર નો બરું, અંદર નો બરું, ક્યાંય નો બરું. એવું હરણાકશ્યપને બ્રહ્માજીએ વરદાન દીધું. હવે મારવો કઈ રીતે? એટલે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. કોઈ વારાહમાંથી પ્રગટ થયા, કોઈ મીન રૂપ કર્યું, કોઈ ભૂંડ રૂપ કર્યું. ઘણા બધા ભગવાનના રૂપ છે 10 અવતારની અંદર. ટોટલ 24 અવતાર છે, 10 અવતાર વધારે પ્રચલિત છે. એટલે રાવણ પડ્યો છે રણ મેદાનની અંદર. એટલે રામ હરવે ત્યાં કને ગયા. લક્ષ્મણને કહે છે કે રાવણ શું છે તારે જોવું છે? લક્ષ્મણને હારે લઈ ગયા છે. પ્રસંગ લાંબો છે પણ ટૂંકમાં તમને કઈ મારે જે વાત બાજુ જવું છે 5-10 મિનિટ તમારો ટાઈમ લઈશ, મને સહન કરજો. એટલે રાવણને ત્યારે રાવણ બોલે છે કે ભગવાન, હું જ્યાં લગી જીવતો હતો ને ત્યાં લગી મારી લંકામાં તમને પગ નથી મૂકવા દીધો. ને દુશ્મન પણ ખાનદાન હોવો જોઈએ. રાવણ રામને કહે છે કે તમે તો ત્રિલોકના નાથ છો. જ્યારે બલિ રાજાને પાસે માગવા માટે બ્રાહ્મણ રૂપ ધરીને ભગવાન ગયા, વામન રૂપ ધરીને બ્રાહ્મણના રૂપમાં, અને 3 ડગલા પૃથ્વી માંગીને એમાં આકાશ પાતાળ અને પૃથ્વી 3 લઈ લીધું. તો તમે તો ઈ છો વિષ્ણુનો અવતાર, હું નથી ઓળખતો એવું નથી. રાવણ કહે હું તો પરમ શિવનો ઉપાસક છું, શિવનો ભગત છું. ભગ કે ગણ ભૂતળ ભૂત ભયંકર નાદ ગથંકર તૈનક દય બાજાય બહંકર નાહ ડહંકર શંકર તે કઈ લાસરે પર મેં હર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. હું એનો ભગત છું અને હું તમને ન ઓળખું, તમને ન પામી શકું. પણ હે મારા નાથ, હું જ્યાં લગી જીવતો છું ત્યાં લગી મારી લંકાની અંદર તમારાથી અંદર ન વવાય, અમારા ગઢની અંદર પગ ન મુકાય. અને તમે કદાચ મને એમ કહીશો કે હનુમાનજી આવ્યો તો હનુમાનજી તો વાનર હતો. વાનર તો આ ખેતરમાંથી બીજા ખેતરમાં નળિયામાંથી પતરા ઉપર ને પતરેથી છાપરા ઉપર ને એનો તો કૂદકા મારવાનો સ્વભાવ છે. તો વાનર તો કદાચ આવી શકે મારી નગરીમાં, પણ મેં તમને નથી આવવા દેતા. મું બેઠે મું પૂરમાં ને તું આવી શકો ન મુરા. હું જ્યાં લગી બેઠો હતો ને ત્યાં લગી મારા નગરમાં પગ નથી દેવા દીધો. મું બેઠે મું પૂરમાં ને તું આવી શકો ન મુરાર, પણ તું બેઠે તવ પૂરમાં આવું ચલો મુરાર. હવે મારો પ્રાણ જાય છે અને તમે અહીંયા હાજર જ છો ને તમારા વૈકુંઠના દરવાજા જો તમારાથી બંધ થતા હોય તો કરી દેજો. મારા માટે નરકના દરવાજા કોઈ દી ખુલવાના નથી. રાવણ કહે તમારા વૈકુંઠમાં જ જઉં છું અને તાકાત હોય તો દરવાજો બંધ કરી દેજો. હું બેઠે પણ મારા જીવતા ને તમારા જીવતા હું તમારા શહેરમાં જઉં. આ રાવણ હતો. ઈ રાવણ ને જ્યારે લંકા પર વિજય મેળવી અને ભગવાન સીતાને પાછી લાવી અને આપણું આજે કલકત્તા રામેશ્વર મહાદેવ મંદિર છે જે બિહારથી ઉપર ત્યાં કને ઉદ્ધતિના દરિયાના તીરે આવ્યા છે અને જે પરસાળ બાંધેલી ને પાણા નાખી એટલે રામે મોટી જેવી સભા ભરી અને બધા વાનરોને ભેગા કરીને કીધું કે આ તો બધું તમારો પ્રતાપ છે, રીછનો વાનરો. પોતે વિવેક કરે છે રામ કે તમે આ બધા ન હોતા હાજર તો આવી લાંબી પરસાળ અને આરિયા પથ્થરની એ હું કઈ રીતે બાંધી શકશ? અને કદાચ લંકામાં જવું અશક્ય હતું. આ ભગીરથ કાર્ય તો હે વાનરો હે રીછો આ તમારા બધાના સહકારથી થયું. એટલે સામે બીજા બધા માણસો વિવેક કર્યું કે એવું નથી પ્રભુ, અમે તો કદાચ આના નિમિત્ત છે આ કામના. અમે મોટા મોટા ગિરનાર જેવા વિંધ્યાચલ જેવા મેરુ પર્વત જેવડા જે મોટા પથ્થરો હતા એને મેં ઉચકીને હે રામ કરી અને સમુદ્રમાં ફેંકતા હતા તો તરવા માંડતા. અને પથ્થરનો સ્વભાવ છે પાણીમાં ન તરે. પથ્થર પાણીમાં નાખો એટલે ડૂબી જાય. એટલે સભા પૂરી થઈ. રામ પોતે એના કુટીરમાં ગયા. ત્યાં રામને નીંદર નથી આવતી. એટલે રામ વિચાર કરે છે કે પથ્થર કોઈ દિવસ પાણી ઉપર તરે? એવો વેમ કરી ગયો. વેમનું ઓહળ કાંઈ નથી. શબ્દ વિચાર કે બોલી ગયે શબ્દ કે હાથ ન પાવ, એક શબ્દ હે ઔષધિ और एक शब्द है घाव. કોકને આપણે હારો આવકારો આપી, કોક ખાવા આપે, એક બે ગાયરું આપી વાહો લાલ કરી નાખે. આ શબ્દની તાકાત છે. પાણી પાયાના 5 ફળ, ચા પીવરાવવાના હો